નમસ્કાર મિત્રો, રેશન કાર્ડ ધારકો આ જાણો 3 મહિનાનું રાશન એક સાથે મળશે. તહેવાર પર શું મળશે? તો હાલમાં જ ઓગસ્ટ મહિનામાં જન્માષ્ટમીનો તહેવાર આવતા રેશન કાર્ડ ધારકોને જે તેલનું પાઉચ મળતું હોય છે અને વધારાનું રાશન ખાંડ ને એવું મળતું હોય છે, તો એમાં કઈ કઈ વસ્તુઓ મળવાપાત્ર રહેશે અને સાથે સાથે રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટી અપડેટ 3 મહિનાનું રાશન જે છે એક સાથે મળવાપાત્ર રહેશે. તો તેના વિશેની માહિતી આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જોવો અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. સૌપ્રથમ મિત્રો વાત કરીએ, 3 મહિનાનું રાશન એક સાથે મળશે. દર વર્ષે ચોમાસાના સમયમાં પૂર અને અતિ ભારે વરસાદની પરિસ્થિતિના કારણે 3 મહિનાનું રાશન એક સાથે વિતરણ કરવામાં આવે છે. એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવતો હોય છે દર વર્ષે જે છે વરસાદના સમયે પૂર અને અતિ ભારે વરસાદની પરિસ્થિતિના કારણે લોકો, રેશન કાર્ડ ધારકો, જે આમ જનતા છે એ જે છે ઘરની બહાર નીકળી શકતી ના હોવાથી એક સાથે જે છે વિતરણ કરવામાં આવતું હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા એવો જે છે નિર્ણય લેવામાં આવતો હોય છે. ખાસ જે લોકો દર મહિને સરકાર દ્વારા વિતરિત રાશન પર નિર્ભર હોય છે તેમના માટે આ નિર્ણય લેવામાં આવતો હોય છે. હાલમાં દિલ્હીના રેશન કાર્ડ ધારકોને ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાનું રાશન એક સાથે મળશે તેવી જાહેરાત કરવામાં આવી છે. તો હાલમાં જે છે જાહેરાત કરવામાં આવી છે દિલ્હીના રેશન કાર્ડ ધારકો માટે કરવામાં આવી છે. ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર આ 3 મહિનાનું રાશન, એટલે કે 8, 9 અને 10 એમ 3 મહિનાનું રાશન એક સાથે મળવાપાત્ર રહેશે. પરંતુ ગત વર્ષે એક સાથે વિતરણ જાહેરાત બાદ રેશન કાર્ડ ડીલરો એક સાથે વિતરણ કરવામાં અને સ્ટોક ઉપાડવામાં પણ નિષ્ફળ રહ્યા હતા. ત્યારે હવે આ વર્ષે જે છે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવવામાં આવશે નહીં. અધિકારીઓ દ્વારા ડીલરોને ફરજિયાત ચોક્કસ સમયમાં અનાજ ગોડાઉન પરથી ઉપાડી લેવા, એટલે કે એક સાથે ઉપાડવા અને અનાજ વિતરણ કરવાની જે છે સૂચના આપવામાં આવી છે. એટલે કે ચોક્કસ સમયમાં અનાજ જે છે વિતરણ થઈ જવું જોઈએ એક સાથે 3 મહિનાનું, એવી કડક સૂચના આપવામાં આવી છે. ઉપરી અધિકારીઓ દ્વારા રાશન ટ્રાન્સપોર્ટથી લઈને વિતરણ સુધીનું ડિજિટલ માધ્યમથી જે છે નજર રાખવામાં આવી રહી છે, જેથી 3 મહિનાનું રાશન કાર્ડ ધારકોને એક સાથે મળી જાય. વાત કરીએ મિત્રો ગુજરાતના રેશન કાર્ડ ધારકોની, તો ગુજરાતમાં પણ જે છે હવામાનની આગાહી અને જે છે અતિ ભારે વરસાદ, પૂરની પરિસ્થિતિના કારણે ટૂંક સમયમાં, થોડાક સમયમાં જે છે જાહેરાત કરવામાં આવી શકે છે કે એક સાથે 3 મહિનાનું રાશન વિતરણ કરવામાં આવશે. કારણ કે આની ગયા વર્ષની અંદર, આની પહેલાંના વર્ષે ગુજરાતમાં પણ એવી જાહેરાત કરવામાં આવી હતી વરસાદના સમયે, ચોમાસાના સમયે એક સાથે 3 મહિનાના રાશન વિતરણની. તો આ વર્ષે પણ જે છે થોડાક સમયની અંદર વરસાદની પરિસ્થિતિ જેમ વધતી જશે, અતિ ભારે વરસાદ અથવા તો પૂરની પરિસ્થિતિ જેવી આગાહી જે છે કેન્દ્ર સરકારને એવું અનુમાન થશે, તો એ સમયે જે છે ગુજરાત સરકાર દ્વારા પણ ગુજરાતમાં પણ જે છે અનાજ વિતરણ એક સાથે 3 મહિનાનું જે છે જાહેરાત કરી દેવામાં આવશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ રેશન કાર્ડને લઈને બીજી એક અપડેટ. હવે રાશનની ચોરી નહીં થાય. ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશનની ઓફિશિયલ એક્સ પોસ્ટ મુજબ રાશન વિતરણ સમયે જે અનાજની ચોરી થાય તેના પર જે છે સંપૂર્ણપણે લગામ કસવામાં આવશે. ટ્રક દ્વારા ટ્રાન્સપોર્ટ થતા અનાજ પર ડિજિટલ નજર રાખવામાં આવશે. જે ટ્રક કે અનાજ વિતરણ સાધન, ટ્રક હોય કે અનાજનું કોઈ પણ વિતરણ સાધન હોય, બરાબર, ટ્રકના માધ્યમથી હોય અથવા તો બીજા કોઈ પણ માધ્યમથી હોય, એના પર જે છે જીપીએસ લગાવવામાં આવશે, જેથી તેની લોકેશન મળતી રહે કે આ સમયે વાહન કઈ જગ્યાએ છે તે પણ જાણી શકાય. VLTS એટલે કે વ્હીકલ લોકેશન ટ્રેકિંગ સિસ્ટમ અહીંયા તમે જોઈ શકો છો ફોટાની અંદર. ઓફિશિયલ ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશનનો જે એક્સ પોસ્ટ કરવામાં આવી છે એ તમે અહીંયા જોઈ શકો છો. વ્હીકલ લોકેશન ટ્રેકિંગ સિસ્ટમ, એની મદદથી જે છે રાશન વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા અને ચોકસાઈ લાવવામાં આવશે, જેથી પૂરતું અને સમયસર જે છે અનાજ રેશન કાર્ડ ધારકો સુધી પહોંચી શકે. અનાજ માફિયાઓ દ્વારા સંપૂર્ણપણે અનાજની ગાડી બીજી જગ્યાએ પર લઈ જઈ અનાજ ગાયબ કરી દેવામાં આવતું હતું. આ સિસ્ટમથી અનાજની મોટા પાયે થતી ચોરી અટકશે. તો આ રીતના સંપૂર્ણ જે રાશન હશે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ થશે, જેના કારણે પૂરતું રાશન જે છે રાશન કાર્ડ ધારકોને પૂરો જથ્થો જે છે એ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ, તમને તહેવાર નિમિત્તે જે સિંગ તેલનું પાઉચ 1 લીટર મળવાપાત્ર રહે છે દર વર્ષે, તો શું આ વર્ષે મળવાપાત્ર રહેશે કે નહીં તેના વિશેની, તો તેની માહિતી જે છે અહીંયા આવી ચૂકી છે. અહીંયા તમે જોઈ શકો છો ઓફિશિયલ સરકારનું જે ટેન્ડર હોય છે એ ટેન્ડર તમે અહીંયા જોઈ શકો છો. ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન લિમિટેડ દ્વારા આ જે છે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. અને અહીંયા તમે જોઈ શકો છો
કેટેગરીની અંદર એટલે કે કઈ વસ્તુ માટે કઈ આઈટમ માટે, તો એમાં તમે જોઈ શકો છો ગ્રાઉન્ડનટ ઓઇલ. ગ્રાઉન્ડનટ ઓઇલ એટલે કે સિંગ તેલ, બરોબર છે. ત્યારબાદ મિત્રો અહીંયા એ પણ વાત કરી લઈએ કે અહીંયા તમે જોઈ શકો છો ગ્રાઉન્ડનટ ઓઇલ અને એની સામે ગુજરાતના જે બધા જિલ્લાઓ છે બનાસકાંઠા, વાવ, થરાદ, કચ્છ, અહીંયા તમે જોઈ શકો છો મહીસાગર, અમદાવાદ, તો એ તમામે તમામ જિલ્લા માટે જે છે આ વિતરણ થશે. તો એ તમામે તમામ જિલ્લાઓ માટે જે છે આ ગ્રાઉન્ડનટ ઓઇલ એટલે કે તેલનું જે 1 લીટરનું પાઉચ જે છે એ મંગાવવામાં આવે. અને અહીંયા મિત્રો હવે તમે જોઈ શકો છો એ મુજબ એડિશનલી ટર્મ્સ એન્ડ કન્ડિશન ઓફ જે સપ્લાય કરવાની છે. અહીંયા તમે જોઈ શકો છો MMY ડબલ ફિલ્ટર GN એટલે કે ગ્રાઉન્ડનટ ઓઇલ એટલે કે સિંગ તેલ 1 લીટર પાઉચ એ જે છે અહીંયા તમે જોઈ શકો છો એપ્રિલથી 2000 સપ્ટેમ્બર 2000 એપ્રિલ 2026 થી સપ્ટેમ્બર 2026, ખાસ કરીને તમે તારીખ જોઈ શકો છો એપ્રિલ 2026 થી સપ્ટેમ્બર 2026. તો હાલમાં તમને જે છે હજુ સુધી આ પાઉચ મળ્યું નથી. તો તહેવાર નિમિત્તે ઓગસ્ટ મહિનામાં ખાસ કરીને જન્માષ્ટમીને એ જે છે તહેવાર નજીક આવી રહ્યા છે, તો તહેવાર નિમિત્તે ચોક્કસ 100% તમને આ જે છે 1 લીટર તેલનું પાઉચ જે છે મળવા પાત્ર રહેશે, એ આના પરથી કહી શકે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. આમાં કંઈ પણ તમારે પ્રશ્ન હોય, કંઈ પણ સવાલ હોય તો તમે જરૂરથી કમેન્ટ કરી દેજો, હું એનો જે છે તમને જવાબ આપી દઈશ. તો આજ માટે બસ આટલું જ. આશા રાખું છું કે વિડીયોમાં આપવામાં આવેલ માહિતી તમને પસંદ આવી હશે. જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી એક લાઇક કરી દેજો. અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા જરૂરી મિત્રો અને પરિવારજનોની અંદર આ માહિતીને શેર કરી દેજો. આભાર.